નમસ્કાર દર્શક મિત્રો, આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ રાજેશ આયરેના નિવાસસ્થાન પર અમે આવી પહોંચ્યા છે અને આજે રાજેશ આયરે દ્વારા જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે સુંદર 15માં જે દિવ્યાંગ સમૂહ લગ્નનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। આ તમામ જે આ દ્રશ્યમાં જે યુવાનો જોઈ શકો છો, જે દિવ્યાંગ જે ભાઈ બહેનો છે તેઓના સમૂહ લગ્ન જે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેશ આયરે અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે તમામ જે આ યુવાનો છે, જે દિવ્યાંગ છે, જે લગ્નમાં જેઓ તેઓ હાજરી આપવાના છે, તેઓના કપડાં અને તેમની જે શેરવાની તમામ પ્રકારના અત્યારે કપડાનું માપ છે તે અત્યારે અહીંયા લેવામાં આવી રહ્યું છે। અને રાજેશ આયરે દ્વારા હર હંમેશ સેવાકીય કાર્યમાં જે આગળ વધતા હોય તેમનો એક સંકલ્પ છે કે જ્યાં સુધી તેઓ જીવશે ત્યાં સુધી લોકોની વચ્ચે લોકોની સેવાકીય કાર્યમાં તેઓ જોતરાયેલા રહેશે। ત્યારે દિવ્યાંગો માટે પણ જે અવિરત સમૂહ લગ્નના જે કાર્યક્રમ છે તે પણ યોજતા હોય છે। દિવ્યાંગોને જે પ્રભુતામાં પગલાં પાડવાના છે તેને લઈને અત્યારે તમામ જે આ યુવાનો છે તેઓને અત્યારે આજે કપડાનું તેઓનું માપ છે તે લેવા માટે અત્યારે બોલાવવામાં આવ્યા છે। હાલ જે રીતના અહીંયા તમામ જે અહીંયા નવ દંપતીઓ જે લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડવાના છે તેઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને તેઓના તમામના જે અત્યારે કપડાનું જે માપ છે તે અહીંયા લેવામાં આવી રહ્યું છે। હાલ વડોદરા શહેરમાં રાજેશ આયરે અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જે સમૂહ લગ્નમાં જે થતી પ્રક્રિયાને લઈને તમામ વસ્તુઓનું અત્યારે અહીંયા રાજેશ આયરેના નિવાસસ્થાન પર જે કાર્ય છે તે થઈ રહ્યું છે। આપણી સાથે રાજેશ આયરે છે, તેમની સાથે આપણે વાત કરીશું। જી રાજેશભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કર્યું છે, પણ સમૂહ લગ્ન છે। નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં તો આખા ગુજરાતથી માંડીને બધી જગ્યાએથી આવેલા અમારા દિવ્યાંગોને હું નતમસ્તક વંદન કરું છું। ભગવાને અમને આ જન્મની અંદર આવા એક અનેક કામો કરવા માટે અમને મોકો આપ્યો છે, એટલે ભગવાનને પણ વંદન કરું છું। અને આપના માધ્યમથી પણ આપણે પણ જણાવું છું કે આ બધા જ દિવ્યાંગો ભગવાને આપણને બધું જ આપી દીધું છે। ત્યારે ભગવાને આપણને હાથ આલ્યા છે, પગ આલ્યા છે, આંખો આલી છે, તો માણસને સ્વસ્થ શરીર મળે તો મને લાગે એના કરતાં બીજું કંઈ હોતું નથી। આજે અમે ખૂબ આનંદ છીએ કે આજે અમે આ 15થી 16મો જ્યારે લગ્નોત્સવ, હા, આ 15મો અમારા જ્યારે લગ્નોત્સવ અમે જ્યારે જઈ રહ્યા છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાથી કોઈકને આંખ નથી, કોઈકને પગ નથી, કોઈક બોલી નહીં શકતું, કોઈ સાંભળી નહીં શકતું, પણ ખાલી અમારી જાહેરાતથી આખા ગુજરાતથી આજુબાજુના દેશભરમાંથી અલગ અલગ જેવા 35થી 50 જોડાઓ આજે અહીંયા આવ્યા છે। હવે તમે જોઈ રહ્યા છો કે આ જોડાઓના આજે અમે લોકોને બધાને જ બોલાયા છે, એમનું આખું વેરિફિકેશન થાય છે। વેરિફિકેશન થયા પછી આજે એમને તરત અમે આજે ટેલરને બી બોલાવી લીધા છે અને ટેલરને બોલાવીને આજે એ લોકોના અમે કપડાઓ, હા, આજે અમે કપડાઓ તમે જોઈ રહ્યા છો કે અમે એમને કપડાઓ માટેનું પણ લઈ આવ્યા છે। અને સાથે જે બહેનો છે એમના માટે પણ ચોળી છે, સાથે એ લોકોના છે, જ્યારે છોકરાઓ છે એમનો જે ડ્રેસ છે, શેરવાની છે, તો આ બધું જ આ સંપૂર્ણ લગ્નની અંદર કોઈ પણ એક રૂપિયો અમે કોઈની પાસે, તમે જુઓ છો કે એકે દિવ્યાંગોને રૂપિયો કાઢવાનો નથી, નિઃશુલ્ક આ લગ્ન છે। અને આ લગ્ન એક એવા લગ્ન હોય છે કે અમે એવું માનીએ છીએ કે આખા સમગ્ર દેશભરની અંદર આવા લગ્ન બહુ ઓછા થતા હોય છે। અને એ અમારા માટે નહીં, સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા શહેરના સંસ્કારી સૌ લોકો અને ખૂબ લોકોના મદદથી આ વડોદરા શહેર એ હંમેશા સંસ્કારી એટલા માટે જ છે કે આ ધર્મના કામો થાય, સમાજના કામો થાય, લોકોના કામો થાય। અને ભગવાને અમને બધું જ આપ્યું છે। જ્યારે અમને આંખો આપી હોય, અમને પગ આલ્યા હોય, અમને હાથ આપ્યો, તો અમે કેમ બાકી રાખીએ? તો અમે એમને ગરબા રમાડવાનું આખા વડોદરા શહેરમાં સૌથી પહેલાં જો બધાને જ ગરબા રમાડવાનું જો દિવ્યાંગોને થયું હોય તો આ વડોદરા શહેરને આ સૌભાગ્ય મળ્યું। એ જ રીતના તમે આજે જોઈ રહ્યા છો કે નોટબુકનું વિતરણ હોય, દિવ્યાંગોના પિક્ચર જોવાનું હોય કે સાથે સાથે દિવ્યાંગોના લગ્ન કરવાનો હોય, તો એ અવસર પણ અમને મળે છે। અને આજે તમે જુઓ છો કે આ લગ્ન એટલે સિંદૂર, જે સૌભાગ્યવતી બહેનો શાના માટે હોય છે? અને આપણે જ્યારે આપણા લોકો હોય અને એ સિંદૂરની કિંમત શું છે હમણાં તમે જોઈ છે। અને એ સૌભાગ્યવતી થવા જવા અમે તો વર્ષોથી લઈએ છીએ। એ સૌભાગ્યવતીનો હલ્દી કુંકુનો કાર્યક્રમ હોય કે સૌભાગ્યવતીનો લગ્નનો કાર્યક્રમ હોય, પણ એવો છે, આ એક સમાજ એવો છે, આ નથી કોઈ બ્રાહ્મણ, કોઈ નથી કોઈ મરાઠી, કોઈ ક્ષત્રિય, કોઈ આ બધા જ સમાજના સાથે લઈને
આ લગ્ન થઈ રહ્યા છે. એટલે આમાં કોઈ જ જાતના તમે જોઈ રહ્યા છો કે નથી, ફક્ત મારા દેશની અંદર મારા વિકલાંગો, મારા દિવ્યાંગો લોકોને કઈ રીતે મદદ થાય. તો આજે બધા જ લોકો આવ્યા છે. ટૂંક સમયની અંદર અમે આજે એમના તમે જુઓ કે આ લગ્નની અંદર બધી જ સેલિબ્રિટી બી આવવાની, અમે સેલિબ્રિટીને બોલાવીએ છીએ, સંતોને બોલાવીએ છીએ, મહંતોને બોલાવીએ છીએ. વડોદરા શહેરના કોઈ પણ જાતના નાત જાત વગરના દરેક લોકો, એ રાજકારણીના લોકો હશે, બધા જ હશે. મારા વિસ્તારના લોકો અને ગોરવા, ગોત્રી, સુભાનપુરા, ઇલોરા પાર્ક, આમાં કોઈ વડ નથી, કોઈ શહેર નથી. ગમે ત્યાંથી જ્યાંથી આવે એ લોકોને ઓપન અમે લગ્નમાં બોલાવ્યા છીએ, જમવાનું આપીએ છીએ, 100 માણસનું જમવાનું કરીએ છીએ. બેન્ડ આવશે, બાજા આવશે, તમે આદિવાસી ડાન્સ પણ આવશે. મને એવું લાગે છે કે મહારાણા પૂર્ણિમાના જે લગ્ન અમે નથી કર્યા, અમે કદાચ મારા દીકરીના પણ લગ્ન એ નથી કર્યા, એના કરતાં પણ અમે સારા લગ્ન અમે આ દિવ્યાંગોના કરીશું. રાજેશભાઈ અને શ્રીરંગભાઈનો પણ એક સિદ્ધાંત છે કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી લોકોની જ સેવા કરતા રહીશું. ભગવાન આના માટે તાકાત આપે છે, ભગવાનની કૃપા, ભગવાન અમને નિમિત્ત બનાવે છે. અને ફક્ત રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નથી, તમે સાથે સાથે અમારી ફિઝિકલ હેન્ડીકેપ્સ જે અમારી સંસ્થા છે એની અંદર તમે જુઓ છો અમારા દિલીપભાઈ છે, રાકેશભાઈ છે, સાથે સાથે એમની જે દિલીપભાઈ અમારા સેક્રેટરી છે, સાથે સાથે રાકેશભાઈ ઉપપ્રમુખ છે. આખી જે હેન્ડીકેપ જે અમારી સંસ્થા છે એ લોકો બી આનું લાઇઝનિંગ કરે છે. આજે તમે જુઓ છો કે કોઈક ટેલર આવ્યા છે, કોઈ શેરવાની માટે માપવા આવ્યા છે, કોઈ આ છે. મારી સાયનાથની ટીમ સૌથી વધારે અગત્યનું કામ અમારા અહીંયા જે અમારા વિજયભાઈ જે માસ્તર છે, એ શિક્ષણ સમિતિના સભ્ય છે, એ પોતે પણ એ ચણિયા ચોળી લેવા જાય. અમારા લાલાભાઈ જે અજીતભાઈ છે એ પણ આ રીતનું કરે. અમારા ત્યાં આગળ ભાવેશભાઈ હોય, અમારા ત્યાં સંકેતભાઈ હોય, મેહુલભાઈ હોય, સમગ્ર સાયનાથ એજ્યુકેશનની એની સમગ્ર ટીમ અને આ વિસ્તારના સૌ લોકો પણ કન્યાદાન અમારા અહીંથી તમે જુઓ છો કે કન્યાદાનની શરૂઆત પણ કોણ કરે, તો જે કન્યાદાનની શરૂઆતને અમારા બરાણપુરા છે, ગોરવાના છે, એવી જે અમારા લક્ષ્ય ટ્રસ્ટના છે, એવા બધા જ લોકો જે લોકો માસીઓ છે જેમના આશીર્વાદથી અમને થાય છે. અને આ કન્યાદાન અમે ગયા વખતે બી જોયેલું, તમે કોઈને ટીવી આપ્યું, કોઈને ફ્રીજ આપ્યું, મંગળસૂત્ર આપ્યા, બધું જ ભરપૂર રીતના. તો ભગવાનને પ્રાર્થના કરીને ખૂબ મોટા લોકો છે કે જે સાથે અમારી સાથે ખૂબ આશીર્વાદ આપતા હોય છે. તો એવા જ ભગવાન શિવજીના આશીર્વાદથી એવા અમારા બધા જ લોકો પણ અહીંયા ડોનેટ કરતા. તો આપના માધ્યમથી બી આપણે જણાવશું, બી 4-5 દિવસ બાકી હોય, કોઈ બી દિવ્યાંગ હશે તો એમને મોકલજો. હવે ગણતરીના દિવસો છે. આ લગ્ન અમે લેવાના છે 25/5 લેવાના છે. પણ જો કદાચ ભગવાન કરે આ લગ્ન સારી રીતના, આ કોઈ એવું વિઘ્ન ન આવે, એમાં વિઘ્નમાં અમે હમણાં જે રીતના હાલની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે જે યુદ્ધનો વિષય હશે, તો કદાચ યુદ્ધમાં સરકાર તરફથી કઈ એવો આદેશ આવે, સાથે સાથે વરસાદનો પણ એવો વિષય છે, તો એ બેને કદાચ ધ્યાનમાં રાખી બાકી 25/5ના અમે લગ્ન અમે નિર્ધાર્યા છે. ઇન બિટવીન કદાચ કંઈ હોય તો કદાચ એને એક્સટેન્ડ કરવા પડે. તો આપના માધ્યમથી આપણે પણ કહીએ કે આપણા વિસ્તારની અંદર કદાચ તમારા ઘરે અમે ખાસ સરકારનો પણ આભાર માનીએ છીએ કે આ વખતે સરકાર બી એ રીતનું છે કે સરકાર તરફથી જે પણ દિવ્યાંગ હશે એમને 75,000 રૂપિયા એક દિવ્યાંગને, અને 2 જણ હશે તો એવા 2 જણને 1.5 લાખ રૂપિયાની સહાય અહીંથી મળશે. તો એના આપણે સર્ટિફિકેટ સાથે લગ્નનું સર્ટિફિકેટ અને બધી જ ચકાસણી કરીને અહીંયા કરવામાં છે. એમનું સોગંદનામું હોય છે. અને સાથે સાથે વિસ્તારના બધા જ લોકો અલગ અલગ પ્રકારના કન્યાદાન, હજુ એક્સક્લુઝિવ અમારું બહુ છે કે આ લગ્નમાં અમે શું કરવાના, અમારા ખૂબ ઉત્સાહ છે. બસ ભગવાનને એટલું પ્રાર્થના કરીએ કે વિઘ્નહર્તા ગણપતિને પ્રાર્થના કરીએ કે કોઈ એવું વિઘ્ન ના આવે. પણ ગમે તે સંજોગોમાં 2025 આ 25મી તારીખે તો આ કરવાના છે, પણ 2025 પહેલાં આ લગ્ન અમે કરીએ અને આ ભગવાનને પ્રાર્થના કરીએ કે આમનું જોડું હર હંમેશા, આટલા વર્ષોથી અમે લગ્ન કરીએ છીએ પણ ભગવાનની દયા કે આજ દિન સુધી કોઈના છૂટાછેડા કે કોઈ બીજો વિષય આવતો નથી. ખૂબ ભગવાનની કૃપા હોય છે. તો ફરી એકવાર આપના માધ્યમથી વડોદરા શહેરવાસીઓને, ખાસ કરીને અમારા દિવ્યાંગોને, આખા ગુજરાતથી બધા જ લોકો જે આવ્યા છે અને અમારી સાથે જે અમારું ફોરમ જોડાયું છે ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા, અને એમાં બી દિલીપભાઈ અને રાકેશભાઈ એમની સમગ્ર ટીમ, અમે આજે ફોન કર્યો તો વિસ્તારમાંથી ટેલરો પણ આવી ગયા. એવી રીતે એમનું બ્યુટી પાર્લર બી થશે, એમની શેરવાની મળશે, એ લોકોની ચોળીઓ મળશે, વાદ્ય ગાશે, ઢોલ નગારા, આદિવાસી ડાન્સ, ડીજે. અમે કમલેશ બારોટ, બીજા મોટા ડાયરાવાળા કમલેશ બારોટ પણ આવવાના છે. સાથે સાથે બીજા એ તો લગ્નનો ડાન્સ કરાવશે. આગલા દિવસે એક ડાયરાનું પણ અમે મોટું આયોજન કરવાના છે. એટલે ખૂબ મોટા અને બીજા એક્સક્લુઝિવ
બધા કોઈ નેતાઓ આવશે, સાથે બીજા કોઈ બહારથી આવનારા ફિલ્મ સ્ટાર છે, કોઈ ટીવી સિરિયલના છે, એ લોકોને. એટલે આ લગ્ન અમારું લગ્ન નહીં, આખા વડોદરા શહેર આમાં નાચશે, ઝૂમશે અને ખૂબ મોજ કરશે. તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કોઈ વિઘ્ન ના આવે, અને મારી સમગ્ર ટીમને અને આ બધા જ લોકો જે આવ્યા છે, ભગવાનને પ્રાર્થના કરું કે આમનું લગ્ન, આવનારું જે લગ્નનું છે એમનું જોડું સહી સલામત રહે. આ દિન સુધી અહીંયા કેટલાય એવા જોડાઓ, હજારો જોડા અહીંથી લગ્નો કર્યા છે છેલ્લા 15 વર્ષથી, અને બધા જ લોકો સુખીથી દીકરાઓ લઈને આવતા રહ્યા છે. અહીં કોઈ બધા મને કોઈ સાહેબ કહેતા નહીં, દરેક લોકો અમને ભાઈ જ કહે છે, અને ભાઈ તરીકે જ એમના ગરબા હશે, એમનું શિક્ષણ હશે કે એમના લગ્નો હશે તો કરતા. તો ફરી એકવાર સર્વ દિવ્યાંગોને નતમસ્તક વંદન કરું છું, અને ફરી એકવાર આજે એમનું માથામાં સિંદૂર જે ભરવા રહ્યા છે, જે સિંદૂરને આપણને સફળતા મળી, એ સિંદૂર જે ભગવાન રામનું હતું, એ સિંદૂરે જે માતા સીતાજીનું હતું, એ સિંદૂર જે આપણે જોયા છે કે હનુમાનજીએ જે કહે છે, અમે દર શનિવારે આ સિંદૂરનું રક્ષણ થાય, એમનું જોરદાર રીતે લગ્ન થાય તેવી શુભેચ્છા સાથે ફરી એકવાર સ્પાર્ક ટીવીના બધા જ દર્શક મિત્રોને, વડોદરાના સંસ્કારી નગરોને હું નતમસ્તક વંદન કરું છું. જી ચોક્કસથી દર્શક મિત્રો, રાજેશભાઈ આયરે દ્વારા ખૂબ સુંદર કાર્ય છે તે વડોદરા શહેરમાં થતું હોય છે તેમના દ્વારા. ત્યારે હાલ આપણી સાથે યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે છે, તેઓ પણ રાજેશભાઈના જ રસ્તે ચાલી રહ્યા છે અને તેઓ પણ સેવાકીય કાર્યમાં હર હંમેશ જોતરાયેલા હોય છે. ત્યારે તેઓ દ્વારા જે 15માં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, દિવ્યાંગ સમૂહ લગ્નનું આયોજન છે, ત્યારે શ્રીરંગભાઈ છે તેમની સાથે વાત કરીશું. જી શ્રીરંગભાઈ, સુંદર આયોજન ફરી એકવાર આપના. આ દિવ્યાંગ લગ્ન મહોત્સવ એટલે કે સર્વજ્ઞાતિ દિવ્યાંગ લગ્ન મહોત્સવનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, આ 2025ની અંદર જેવી રીતે 15મો અમે આ દિવ્યાંગ લગ્નોત્સવનું આયોજન કર્યું છે. અને આ આયોજનની અંદર તમે જુઓ કે અત્યાર સુધી 35 જેટલા જોડાઓ અમારી સાથે જોડાયા છે, અને ત્યારબાદ પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. જે પણ લોકો અમારી સાથે જોડાવા માંગે છે તે જોડાઈ રહ્યા છે. એવી જ રીતે આજના દિવસે જે 35 જોડાઓ અમારી સાથે જોડાયા, એમના પહેરવેશને લઈને અહીંયાથી તેમનું માપ, કપડાનું માપ તે તમામ અહીંયાથી લેવામાં આવ્યું છે. આવનારા 24 અને 25મી તારીખે અમે આ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે 24મી તારીખે ડાયરાનું આયોજન તેમજ 25મી તારીખે લગ્નોત્સવનું પણ આયોજન અમે કરવા જઈ રહ્યા છે. વાજતે ગાજતે સમગ્ર વિસ્તારની અંદર એક એવો લગ્નોત્સવ કે જે પોતાના ઘરની અંદર પણ કદાચ જો કરવા માટે કોઈ વિચાર ના કરે તો પણ શક્ય ના થાય એવો આ ભવ્ય લગ્ન મહોત્સવનું અમે આયોજન કરવા જઈ રહ્યા છે. આ દિવ્યાંગોના લગ્નો, આ એવા દિવ્યાંગો છે કે જે સમગ્ર ગુજરાતભરની અંદરથી આવે છે. કોઈ દાહોદથી, કોઈ ભરૂચથી, કોઈ ભાવનગરથી, કોઈ રાજકોટથી, એવા સમગ્ર ગુજરાતની અંદરથી આવતા આ તમામ દિવ્યાંગોને અમે નતમસ્તક વંદન કરીએ છીએ. જેવી રીતે દર વર્ષની જેમ ગઈ વખતે અમે વાત કરી કે 108 દિવ્યાંગોના લગ્નોત્સવ કર્યા હતા, એવી રીતે ફિલ્મ સ્ટારો તમામ અહીંયા અમારા લગ્નોત્સવની અંદર ઉપસ્થિત રહ્યા હતા. સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી છે, તેમજ તમામ રાજકીય લોકો પણ આ લગ્નોત્સવની અંદર આવ્યા હતા. એવી જ રીતે આ લગ્નોત્સવને ફરીથી એક વખત વાજતે ગાજતે ધૂમધામથી કરવા માટે અમારું આ સંપૂર્ણ આયોજન જ્યારે થઈ ગયું હોય, અને આયોજનની સાથે હું આપને એટલું કહીશ કે આ તમામ એમને આવવાની સાથે જ જે લગ્નોત્સવની અંદર તેમને કોઈપણ પ્રકારે અહીંયાથી કપડાં હોય કે કરિયાવરણ હોય કે લગ્નની કોઈપણ સામગ્રી હોય, તમામ વ્યવસ્થા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવી છે. અને આ વ્યવસ્થાની સાથે સાથે તેમને અહીંયા છેલ્લા દિવસે 25મી તારીખે ભવ્ય જમણવારની સાથે અહીંયા લગ્નોત્સવ પણ રાખ્યો છે. ત્યારે જે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમારી સાથે જે જોડાયા છે એ તમામ દર્શકોને ફરીથી એક વખત કહેવા માગું છું કે જ્યારે આ ભવ્ય આયોજન કર્યું હોય તો એના માટે પણ જ્યારે આ આયોજનની સાથે સાથે આપણી માટે દેશ પ્રથમ છે, અને જ્યારે દેશ પર જ્યારે મુસીબત આવે, અને એ મુસીબત ફક્ત ને ફક્ત દેશના કાજે જે સરહદ પર જે સૈનિકો પોતાના બલિદાન આપે છે એમની માટે જ નહીં, પણ આ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પણ તમામ આ વિષયને ચિંતા રાખીને 17મી તારીખની આજુબાજુના દિવસોની અંદર અને સમૂહ લગ્નનું જે ફાઇનલ ડિસિઝન છે તે લેવા જઈ રહ્યા છે. અને તે લીધા બાદ જ આ તમામ વ્યવસ્થા અને તમામ જે 24-25ના દિવસે કાર્યક્રમ કરવાના છે તેની જાહેરાત સત્તાવાર સરકાર કરશે. અને સરકારની જે માહિતી હશે એના આધારે જ અમે આ લગ્નોત્સવનું તમામ આયોજન કરવા જઈ રહ્યા છે. અને જેવી રીતે દેશ પર જ્યારે મુસીબત આવી છે, અને આ મુસીબત જેવી રીતે યુદ્ધનું જ્યારે વાતાવરણ દેખાઈ રહ્યું હોય, અને તેને ધ્યાનમાં રાખીને પણ
આ તારીખોની અંદર કોઈ ફેરફાર થઈ શકે, સાથે વાતાવરણ છે એની અંદર પણ કોઈ ફેરફાર થઈ શકે તો આ તારીખોને ચેન્જ કરવામાં આવે એવું આજના દિવસે પણ અમે અહીંયાથી તમામ જે જોડાઓ છે તેમને પણ કહેવામાં આવ્યું છે. અને જો થાય તો તેની તારીખો પણ અમે ટૂંક દિવસોની અંદર બીજું ક્યારે તારીખની અંદર કરવામાં આવશે એ પણ જાહેરાત કરીશું. અને આ તમામ જે આયોજન કરવામાં આવ્યું છે અમારી સાથે ધ સોસાયટી ફિઝિકલ હેન્ડીકેપની સંસ્થા પણ અમારી સાથે ફતેગંજથી અમારી સાથે જોડાઈ છે અને તેમના માધ્યમથી પણ જે જોડાઓ આવતા હોય છે અને આ સંસ્થા જ્યારે અમારી સાથે જોડાઈ હોય અને સાથે હું વાત કરું કે આવી જ રીતે તમામ અમારા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો છે, વડીલો છે કે જે આ કાર્યક્રમ ચાલુ થાય ત્યારથી લઈને છેલ્લા 2 મહિનાથી જેઓ કાર્યની અંદર દોડી રહ્યા હોય એ તમામ લોકોને હું વંદન કરું છું કે આ એક કાર્યક્રમ જે એકલા શ્રીરંગ આયરે, રાજેશ આયરે કે એમનાથી નથી થતો, પણ આની પાછળ આખી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો લાગેલા હોય છે. અને આ એક એવો લગ્નોત્સવ હશે કે જે પશ્ચિમ વિસ્તારની અંદર સૌથી ભવ્યમાં ભવ્ય લગ્નોત્સવના આયોજન સાથે અમે આ લગ્નોત્સવ એટલે કે દિવ્યાંગ લગ્નોત્સવ 2025ની આજના દિવસે અહીંયા જોડાઓના પહેરવેશથી લઈને તેમની અહીંયા જમણવાર સાથે એક ગેટ ટુગેધર સાથે અમે એકત્ર થયા છે અને આજના દિવસે 24-25 ડાયરો કરવાના છે તેની જાહેરાત પણ અહીંયાથી કરવામાં આવી છે. શ્રીરંગભાઈ, તમારી ટીમ પણ તમને આ કાર્યમાં ખૂબ સપોર્ટ કરતી હોય છે. આગળની રણનીતિ કેવી રહેશે તમારી? જેવી રીતે આપને કીધું કે આગળના જે સમયની અંદર કેવી રીતના વાતાવરણ છે તેના પર છે, સાથે દેશ પર શું સત્તાવાર દેશની જ્યારે આ યુદ્ધનો વિષય હોય તો દેશની સત્તાવાર જે જાહેરાત કરવામાં આવશે, જે અમને જાણમાં થશે એ પ્રમાણે આની જે તારીખો છે એનું આગળની અમારા પ્લાનિંગ હશે. સાથે અમારા જે તમામ કાર્યકર્તાઓ છે, છેલ્લા લગ્નોત્સવ અમે જ્યારે કર્યો તો એ ફક્ત 6 દિવસની અંદર અમે લગ્નોત્સવનું તમામ આટલું મોટું ભવ્ય આયોજન કર્યું હતું. તો જ્યારે આ તો ઘણો સમય અમારી પાસે છે અને આ જે વ્યવસ્થા કરવાની છે એ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો આ કાર્યક્રમની અંદર જોડાવાના છે. તેમના કર્યાવરણથી લઈને તમામ જે વ્યવસ્થા છે એ અગાઉ પણ છેલ્લા 14 વર્ષ જ્યારે આ લગ્નોત્સવનું આયોજન કર્યું તે આયોજન કરતાં પણ ભવ્ય આયોજન જ્યારે કરવા જઈ રહ્યા છે. થોડીક સરપ્રાઇઝ છે, ડાયરાનો વિષય હોય કે સેલિબ્રિટીનો વિષય હોય, એ સરપ્રાઇઝ રાખવામાં આવી છે કે એ સરપ્રાઇઝ અમે પાછળના દિવસોની અંદર મીડિયાના માધ્યમથી અને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાહેરાત કરીશું. સાથે સ્પાર્ક ટીવીના જે તમામ દર્શકો અમારી સાથે દર વર્ષે તેમના વિશ્વાસ સાથે અમારી સાથે જોડાય છે એ તમામ દર્શકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ છે શ્રીરંગભાઈ આયરે અને જે 35 યુગલોના ભાઈ બનીને જે કન્યાદાન છે તે કરવા જઈ રહ્યા છે વડોદરા શહેરમાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરંગભાઈ, આ કાર્યથી તમે કેટલા ખુશ થાવ છો? કદાચ એવું વિચાર્યું કે જ્યારે 24/2/24ના જ્યારે મારા લગ્નોત્સવ થયા અને મારા જે લગ્નની અંદર જે મને મજા નથી આવી એના કરતાં પણ આ લગ્નની જે તૈયારી કરવામાં અમારો પ્રેમ છે, અમારી જે લોકોની જે અમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને તેની સાથેની જે આજે એક મનની અંદરથી એક ઉત્સાહની જેમ આ લગ્નોત્સવ નહીં પણ એક તહેવારની જેમ એની તૈયારીઓ કરવા માટે જ્યારે અમે મન મૂકીને છેલ્લા 1 મહિનાથી આ કાર્યક્રમની અંદર લાગી ગયા છે, ત્યારે આ એક લગ્નોત્સવ એક તહેવારની જેમ આ વિસ્તારની અંદર અમે ઉજવવા જઈ રહ્યા છે. અને અમારી માટે આ અમારા ઘરનું, અમારા એક ભાઈનું, એક બહેનનું જ્યારે લગ્ન થતું હોય એવી જ તૈયારીઓની સાથે અમે આ લગ્નોત્સવનું આયોજન કર્યું. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે 35મો જે દિવ્યાંગ સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે, આયરે પરિવારમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે કે તેમના જ પરિવારના જે સદસ્યનું જે લગ્ન થઈ રહ્યું હોય તેવી જ રીતના તમામ જે તૈયારીઓ છે તે કરી રહ્યા છે. આપણી સાથે પૂર્ણિમાબેન આયરે છે, તેમની સાથે વાત કરીશું. પૂર્ણિમાબેન આયરે, તમે પણ આટલા 35 જોડાઓનું કન્યાદાનનો લાવો મળી રહ્યો છે, શું કહેશો? આજે આ જે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિકલાંગોના જે હેન્ડીકેપ છોકરીઓ છે, છોકરાઓ છે, એમના અમે લગ્ન કરી રહ્યા છે. અને સાથે સાથે આજે અમે જે વિકલાંગ છોકરીઓ છે એ લોકો માટે એમને બોલાવ્યા છે, છોકરાઓને બોલાવ્યા છે. એ લોકોનો અમે એમને શેરવાની છે, ચણિયાચોળી છે, એના માપ લેવા માટે આજે અમે એમને કર્યા છે. અને આજનો દિવસ એટલે કન્યાદાન એ મહાદાન કહેવાય છે. આ મહાદાન આજે અમે નથી કરી રહ્યા, પણ સર્વ વિસ્તાર સમાજના લોકો બધા ભેગા મળીને આ દાન કરી રહ્યા છે. આ અમારી માટે તો બહુ સૌભાગ્યની વાત છે કે અમે એક લગ્ન નથી કર્યું,
અમે અનેકો લગ્ન તમે જોવો છો આ 35 થી 40 જોડાઓ છે જે અમે બહુ ખુશનસીબ અમે ગણીએ છીએ અમને કે અમને આવો લાવો અને આ લાવો અમને આજે મળ્યો છે એટલે અમે ખૂબ ખૂબ બધાના અમે આભારી છીએ આ લોકોના જે આજે અમારા આંગણે આવ્યા છે અને અમારા આંગણેથી જ આ ડોલી આ છોકરીઓની અહીંયાથી નીકળવાની છે એટલે અમે બહુ ખુશનસીબ ગણીએ છીએ કે જે એક લગ્ન કરવા માટે આપણે વર્ષ સુધી આપણે રાહ જોઈએ છીએ. હા, આજે અમે જે 40 થી 35 દીકરીઓના આજે અમે લગ્ન કરી રહ્યા છીએ અને એ લગ્ન આજે અમે ખુશનસીબ માનીએ છીએ કે એક આંગણું પૂજવાના બદલે અમે 40 દીકરીઓના આજે અમે લગ્ન કરી રહ્યા છીએ એટલે અમે બધાના ખૂબ ખૂબ આભારી છીએ. જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના રાજેશ આયરે દ્વારા જે આ ખૂબ સુંદર કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તમને આપણે આ તમને કાપવા આવે આ તમારી ચોરી છે. અત્યારે જે રાજેશ આયરે અને જે શ્રીરંગ રાજેશ આયરે પરિવાર દ્વારા જે અહીંયા યુગલ છે તેઓને ચણિયાચોળી જે બધા જ છે તેઓને શેરવાનીનો સેટ છે તે અત્યારે આપી રહ્યા છે. જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર જે સમૂહ લગ્નનું આયોજન છે તે રાજેશ આયરે દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમને લાગે તો પછી તમે ફોટો પાડી લેજો. અહીંયા જ કપડાં છે એટલે એના પ્રમાણે જે મેચિંગ જે બી તમારે પણ કંઈ કરવાનું હોય તો તમે આની અંદર પણ કરી શકો. હાલ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો શ્રીરંગ રાજેશ આયરે જે આ ચણિયાચોળી અને શેરવાની છે તે અત્યારે જે આ 35 જેટલા યુગલો છે તેઓને ભેટ છે તે આપી રહ્યા છે. આજે તેઓના કપડાનું માપ છે તે લઈ રહ્યા છે અને જે 25 તારીખના રોજ જે ઝાંસીની રાણી સર્કલ મેદાન ખાતે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભવ્યથી ભવ્ય સુંદર પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટું જે આ સમૂહ લગ્નનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. ત્યારે 25 રવિવારનો રોજ છે આપણે લગ્ન કરવા જઈ રહ્યા છે પણ અસંજોગ કદાચ કોઈ એવું કારણસર આવે એટલે 20 તારીખ પહેલા અમે તમને 18-19 તારીખે અમે તમને જાણ કરી દઈશું. વોટ્સઅપ પર એક આપણું જે જોઈન્ટ ગ્રુપ છે એ ગ્રુપમાં આપણે જાણ કરી દઈશું. કોઈ કારણસર થાય તો શું એક્સટેન્ડ કરવાનું છે પણ એમાં બિલકુલ ચિંતા કરતા નહીં. તમારું લગ્ન 2-3 મહિના આમતેમ થાય કદાચ વરસાદના લીધે કારણ કે લગ્ન આપણે જોરથી કરવાના છે. વરઘોડો પછી આટલા બધા હોય આપણે 10-20 હજાર લોકો આવે નાચે ને કૂદે ને બધાને આવતું થાય 2 મહિના આમ થાય પણ નવા ભગવાનને પ્રાર્થના કરો કે આ 2-4 મહિના બધું શાંતિ થઈ જાય. કારણ કે અંબાલાલ કાકા બી કહે છે ધમધમાઈને આવશે તો અંબાલાલ કાકાને સાચું છે યુદ્ધને સાચવવાનું છે પરિસ્થિતિ બધી જોવાની છે અને તો પણ આપણે 19 થી 20 તારીખમાં ડિસિઝન લેવી છે. અમે એવા છે કે ગામથી 5 જ દિવસમાં આપણે 108 લોકોના લગ્ન કરેલા છે એટલે ભગવાન અમને એટલી તાકાત આપે છે કે તમે કોઈ ચિંતા ના કરતા. આજે તમારે તૈયાર થઈને તમને કપડાં બી આપવા દેવા છે. તમને કહી દઈશું 20 તારીખે તમારા કપડાં લઈ જાઓ કે 22 લઈ જાઓ તો તૈયારી કરજો. કપડાં બપડા તમારે બ્યુટી પાર્લર બધું અમે કરવાના છે. બ્યુટી પાર્લર અમે કરીશું, કપડાં તમને આપીશું. ફક્ત તમારે આવવાનું છે. તમારા માણસો અમે 100 માણસ એક જણને 50 અને બીજાને 50 100 માણસો પણ તમે નતા આવવાના તમે 10 આવવાના તો 10 કહેજો 20 આવવાના તો 20 કહેજો કે જેથી અમારા સમાજમાં અમને કઈ વાંધો નહીં. બાકી તમે 10,000 તમે કોઈ 200 આવવાના છે તો બી અમે તમને 205 આપીશું. અમને એની કોઈ ચિંતા નથી પણ આપણું જમવાનું બગડે નહીં એના માટે જે તમારી જે પણ વ્યવસ્થા છે એટલે અમે શું કરીએ છીએ અમે લોકો આગલા દિવસે ડાયરો પણ કરીએ છીએ. નજીકના લોકો હોય એમના કીર્તિદાન ગઢવીનો બી સંપર્ક કર્યો છે, ગીતાબેન રબારીનો બી કર્યો છે, સાઈરામ દવેનો બી કર્યો છે. પણ લગ્નના દિવસે કમ્પ્લીટ ભારત પાકા કે તમારી જોડે ડાન્સ કરતા આવશે એમાં તમારી લગ્નની અંદર આપણે લાઈવ ડીજે રાખ્યું છે. એની અંદર આપણા જે કલાકાર કીધું એ તો ફાઇનલ જ છે. છતાં પણ જે પણ સત્તાવાર માહિતી છે એ અમે તમને 20 તારીખની આજુબાજુ અમે જાહેરાત કરીશું. જાહેરાતની સાથે તમારે કઈ રીતે આવવાનું છે, તમારી વ્યવસ્થા ક્યાં આગળ કરેલી છે, તમારે ડ્રેસઅપ તમને કઈ તારીખે તમને મળશે કે આજે આપણે માપ આપ્યું છે તમને કઈ તારીખે મળશે એ બધી જ માહિતી જે આપણે ગ્રુપ બનાવ્યું છે ગ્રુપના માધ્યમથી તમને આપીશું. અને વિષય જ્યારે દેશનો હોય તો આપણે બધા જ દેશ માટે પહેલા આપણો સમય આપતા હોઈએ. દેશ આપણી માટે પહેલો છે તો જે દેશ માટે આજે યુદ્ધનો વિષય ચાલી રહ્યો છે
તો તેના પ્રમાણે પણ જે સત્તાવાર માહિતી આપની જોડે આવશે એ માહિતી પ્રમાણે આપણે તમને અહીંયાથી જાણ કરીશું. પણ તમે જરાય ચિંતા ના કરતા, કેમ કે જ્યારે પણ અમે આ લગ્નોત્સવની તૈયારી કરીએ છીએ તો એ લગ્નોત્સવ અમે છેલ્લા ગયા વર્ષથી ગયા લગ્નોત્સવની વાત કરીએ તો એ લગ્નોત્સવ અમે છેલ્લા 6 દિવસની અંદર આખો કાર્યક્રમ અમે ઊભો કર્યો હતો. અને આ લગ્નોત્સવ એ ભવ્ય એવો લગ્નોત્સવ હતો કે ગુજરાતભરની અંદરથી તમામ લોકો એ લગ્નોત્સવ જોવા માટે અમારે અહીંયા આવ્યા હતા અને અહીંયા 10 થી 12 હજાર લોકો અહીંયા અમારી સાથે જોડાયા પણ હતા. ફિલ્મ કલાકારોને પણ અમે બોલાયા હતા. એવી જ રીતે જો સમય જે પણ હશે તમને અમે અહીંયાથી જાણ કરીશું. સાથે તમારું જે ગ્રુપ બનાવેલું છે ગ્રુપના માધ્યમથી પણ તમારા પહેરવેશની પણ આજે અહીંયા માપ અહીંયા લેવાઈ ગયા છે એની પણ તમને કઈ તારીખ છે એ બધી જ અહીંયાથી અમે તમને જાહેરાત કરીશું. તમારા થકી જે પણ હોય તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને કરી શકો છો, જેથી અહીંયા સાથે દિલીપભાઈ પણ છે, મારા પિતાશ્રી રાજેશભાઈ આહિરે પણ છે. તો આપને જે પણ હશે તો આપને અહીંયાથી અમારા તરફથી પણ આપને માહિતી મળી જશે. અમારા એક નંબરની અંદર પૂર્ણિમાબેન આહિરે છે. અમને લેડીઝનો કોઈ વિષય લાગે કે અમને નહીં કહી શકતા, એક નંબર અમે પૂર્ણિમાબેનનો બી મૂકીશું એ ગ્રુપમાં. તો તમે એમને બી બહેનો સંપર્ક કરી શકો છો. બધાનું અહીંયા જમવાનું બનાવેલું છે, તમારે બધાએ જમવાનું છે. હવે તમને કોઈ લાગે કે શું પ્રશ્ન છે શું છે તો તમે પણ અમને કહી શકો છો. કોઈ વિષય છે લગ્નના સમયે તમે અહીંયા આવો તો તમારી બધી જ વ્યવસ્થા અમે કરવાના છે. એટલે તમારા મહેમાનોને લઈને પણ જો વ્યવસ્થા હશે તો પણ અમે તમને જે પણ હશે અમને આપને માહિતી પહોંચાડીશું. લગ્ન સાંજનું છે એટલે સવારમાં તમે પછી અને ગ્રુપમાં કરતા જે તમને યોગ્ય લાગે એ પ્રશ્નના પ્રશ્ન પૂછો. સીધો કાયદો ફોન કરીને દિલીપભાઈને કે અમને ફોન કરશો. એટલે લગ્નના દિવસે અમે કેટલા વાગે આવવાના છો, ક્યાંથી આવવાના છો, તો શું છે તો એની વ્યવસ્થા, તમારું બ્યુટી પાર્લર, તમારું બધું અમે કરીશું. તમારું કાર્ય તમારું સારું હશે એટલે તમારે આઈસર કે કહીએ જે કંઈ વ્યવસ્થા તમે ગામથી આવતા હો, તમારા માણસો સાથે આવતા હો તો એ પ્રમાણે તમારે કહેજો. તમારે જે ત્યાંથી કરવાનું તમે અહીંથી ગાડી લઈ જશો, પાછા આવશો અહીંથી તમારા લઈ જવાનો ના થાય. એ તમને ઇન્સ્ટ્રક્શન અમે તમને આપીશું. કેટલાક લોકોના પગના માપના બી પ્રોબ્લેમ પડે છે તે જોડા. બાકી તમને શેરવાની છે, તમારું ચણિયા ચોળી છે, તમારા મુંગટ છે, બીજું એક રૂપિયો તમને કોઈ ખર્ચવાનો નથી. અને બધું જ ભગવાનના દયાથી દર વખતે અહીંથી બધું જ સારું થાય છે. તમારું બધું જ આપણે તો હમણાં સિંદૂર ચાલે છે, તમે જોજો આખા દેશમાં. એટલે આપણે તો અહીં તો અમે સૌભાગ્યવતી બહેનોના દર વર્ષે હળદી કુંકુમનો કાર્યક્રમ એવો કરે છે કે નરેન્દ્રભાઈ પણ એવું પૂછે છે એ કાર્યક્રમ ચાલે છે કે નહીં. હવે નરેન્દ્રભાઈએ સિંદૂર કર્યું છે, આ 15 વર્ષથી આ સિંદૂર છે. તમે તમારા બધા બહેનોની અંદર તમારે સિંદૂર છે તો આપણે આ સિંદૂર ભગવાન હર હંમેશા લોકોની પ્રાર્થના પૂરી કરતો હોય છે. આપણે સારી નીતિ સાથે આ લગ્ન કરીએ છીએ. કોઈ પણ તમને કંઈ લાગે તો નીચે બી પૂછી લેજો, હમણાં પણ પૂછી લેજો. અને ગમે ત્યારે તમે 5 છે એક ફોન ના ઉઠે તો બીજાને ફોન કરજો. પણ આપણે ટૂંકમાં વડોદરા શહેરમાં જે હર હંમેશ સેવાકીય કાર્યમાં આગળ રહેતા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જે 15માં સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે, તમામ જે દિવ્યાંગ જે 35 જોડાનું સમૂહ લગ્ન છે તે રાજેશ આયરેના નિવાસસ્થાને રાજેશ આયરે તમામ જે આ યુગલો છે તેઓને લગ્ન જોડાવામાં બાંધશે. વડોદરા શહેરમાં ખૂબ સુંદર અને સેવાકીય કાર્યમાં હર હંમેશ આગળ રહેતા એવા રાજેશ આયરે દ્વારા 15માં જે સમૂહ લગ્નનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. 25 તારીખના રોજ આ તમામ જે 35 જે જોડા છે તે પ્રભુતામાં પગલાં માંડશે, જેને લઈને આજે રાજેશ આયરેના નિવાસસ્થાન ખાતે તમામ જે યુગલો છે તેઓને કપડાથી લઈ તમામ જે લગ્નની જે સામગ્રીની માહિતી છે તે તેમના દ્વારા આપવામાં આવી. લગ્નમાં ખૂબ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટા સમૂહ લગ્ન રાજેશ આયરેના નિવાસસ્થાને યોજાશે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.